નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ લાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણીવાર એવું થાય છે કે યાદ શક્તિ ઓછી થઈ જાય છે, ઘણી વસ્તુઓ ભૂલી જવાય છે. તેના પાછળનું કારણ શું છે? જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કિશન મહારાજ આજે આપણને માહિતી આપશે અને કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આજે આપણે વાત કરીએ, ઘણા લોકો મને ફરિયાદ કરે છે કે મહારાજ મારે છે ને અમુક વસ્તુ ભૂલી જવાય છે, મગજમાં છેક સુધી યાદ હોય પણ કે ખબર નહીં પછી નીકળી જાય છે અને એના કારણે ઘણા કામ બગડી જાય છે. અમુક વખત એવું થતું હોય છે કે ભાઈ મગજમાં યાદ છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ નથી થતું, વસ્તુ ક્યાંક મૂકી હોય ને પછી ભૂલી જવાય, યાદ ના રહે. તો શું કયા ગ્રહો જવાબદાર છે બધા પાછળ અને એનું નિરાકરણ શું? તો આ બધાની સાથે આજે આપણે શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોની. ખાસ વાત કરીશું પહેલાં પંચાંગથી અને પછી દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને પછી પ્રશ્ન લઈશું. તો વાત કરીએ પહેલાં પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 15/5/2025 ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2081 વૈશાખ વદ 30, ધન રાશિમાં ચંદ્ર છે. જયેષ્ઠા નક્ષત્ર છે, શિવ નામનો યોગ ચાલે છે. બીજું કે કાલે કરણ છે તે વણિજ નામનું કરણ છે. પંચક નથી, વૃશ્ચિકનો ચંદ્ર હોય એટલે તમને દર્શક મિત્રો ખબર છે જ્યાં સુધી ચંદ્ર વૃશ્ચિકમાં રહે ત્યાં સુધી વિછોડો રહે. એટલે વિછોડો કાલે તમને જોવા મળશે. બપોરે 2:09 વિછોડો ઉતરશે. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં રહેશે. સવારના 5:58 સૂર્યોદય, તો સૂર્ય સાંજે 7:13 છે. ચંદ્રોદય 9:50 તો ચંદ્રાસ્ત 7:35 છે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ છે જે બપોરના 2:15 થી 3:53 છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. ખાસ દર્શક મિત્રો ધ્યાન રાખવાનું, રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ માંગલિક કાર્ય ના થાય, નવા કાર્ય ના થાય અને સારા કામની શરૂઆત ના થાય. એકંદરે કાલે દિવસ સારો રહેશે. નાના મોટા કામ કરવા છે, નવા કાર્ય કરવા છે તો ચોક્કસપણે થશે, પણ માંગલિક કાર્યો એમાં ખાસ કરીને રાહુકાળમાં નહીં થઈ શકે. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખીશું. બાકી દિવસ સારો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભગવાન વિષ્ણુને પૂજવાનું મહત્વ બહુ છે અને ગુરુવારનો દિવસ એટલે ભગવાન વિષ્ણુનો દિવસ કીધો છે. તો કાલે પીપળે ઝાડની પૂજા કરો. એક હળદર, તમારે જે પીપળો હોય ને ત્યાં એક હળદર દબાવવાથી તમને લાભ જોવાશે અને પીપળે જળ ચડાવવાથી પણ લાભ જોવાશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. તો પહેલું ચોઘડિયું શુભ છે જે સવારના 5:58 થી 7:38 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 12:36 થી 2:15 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું આવશે જે 2:15 થી 3:54 કલાકનું આવશે. પછી આવશે શુભ ચોઘડિયું જે 5:33 થી 7:13 કલાકનું આવશે. તો આ બધા કયા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. પહેલું ચોઘડિયું બી સારું છે 5:58 થી 7:38 નું. લાભ ચોઘડિયું 12:36 થી 2:15, સારામાં સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું અમૃત સાંજના 7:13 થી 8:33 નું છે. તો આ બધા સારા અને શુભ ચોઘડિયા થયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. ફરી એકવાર, સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે, તો ખાસ નોંધ લેવી, ધ્યાન રાખવું. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક રસપ્રદ અને વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજનો મુદ્દો છે કે દર્શક મિત્રો પૂછી રહ્યા છે કે ઘણીવાર એવું થાય છે કે નાની નાની વસ્તુઓ ભૂલી જવાય છે, યાદશક્તિ અચાનક ઓછી થઈ જાય છે અને ઘણા મહત્વના કામો પણ અટકી જાય છે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ યાદશક્તિ ઓછી થવાનું કારણ શું છે અને દર્શક મિત્રોએ તેને જાળવી રાખવા માટે શું કરવું જોઈએ, ખાસ તેને લઈને માહિતી આપો. અત્યારે ઘણા લોકોનો બહુ પ્રશ્ન આવી રહ્યા છે કે ભાઈ મહારાજ, અમારા દૈનિક જીવનમાં અમે ઘણી વસ્તુ ભૂલી જવાય છે અને જેના કારણે અમને પોતાને જ સમસ્યા થાય છે. તો આવી વસ્તુઓ ભૂલી જવી, વસ્તુ યાદ ના રહેવી, અથવા તો કોઈક જગ્યાએ વસ્તુ મૂકી હોય અને પછી આપણને ખબર ના હોય, તો આવું બધું થવા પાછળ કારણ શું? જ્યારે કુંડળીની અંદર બુધ ગ્રહ તમારો નબળો પડ્યો હોય, બુધની સાથે રાહુ હોય, બુધની સાથે કેતુ હોય, કે પછી બુધ મીન રાશિનો થયેલો હોય. બુધ મીન રાશિનો થવાનો મતલબ બુધ 12 નંબરનો હોય, કે પછી બુધ 12મા સ્થાન પર હોય. ફરી એકવાર, જ્યારે બુધ 12મા સ્થાન પર હોય, બુધ મીન રાશિનો થયો હોય, બુધ સાથે રાહુ ગ્રહ બેઠેલો હોય, ત્યારે વ્યક્તિ ભૂલી જાય, વસ્તુ અમુક વખત નહીં ફેંકાબાજી કરે. આ બધા ફેંકાબાજી વાળા હોય ને એ બધાના 12મે બુધ હોય, એટલે જ ક્યાંક બુધ 12મે છે. એ બધા 12,56,000 હોય, બધા ગાએ ગા ફેંકે. અરે હેલિકોપ્ટર ને વિમાન ને સુઈ વાતો કરે, આપણને તો મગજ પર ચક્કર ચડી જાય. રાફેલ ને ઘણું, પણ બધા બુધ 12મે વાળા. 12મે બુધ હોય ને એટલે પછી બેસે ને અમે બેટિંગ કરો એટલે ગાએ ગા બેટિંગ કરે. સાહેબ, તમે એવું વિચારો કે ઓવર પૂરું થાય તો સારું, જબરદસ્ત ફૂલ બેટિંગ, આમ છે ને તેમ છે ને ટીકણું બધું કેવું લઈ આવે. મંગળ ગ્રહ પર આપણું ઘર છે એવું કહી દે લોકો તો. એટલે 12મે બુધ હોય એ લોકોને થોડું આમ લાંબુ કરવા જોઈએ, એમની જ લીટી લાંબી, બીજા કોઈની નહીં. જેનો બુધ 12મે હોય, પણ જેના બુધ સાથે રાહુ હોય, બુધ સાથે કેતુ હોય, કે બુધની સાથે કોઈ પાપ ગ્રહ બેઠેલા હોય અને મીન રાશિનો બુધ થતો હોય, પછી 12 ભુવનમાંથી કોઈ પણ ભુવનમાં બેઠો હોય, ત્યારે વ્યક્તિ ભૂલી જાય છે, વારે ઘડે ભૂલી જાય. એમ મગજ પર યાદ હોય, કોઈ કીધું 5 વાર કેવું પડે કે ભાઈ આમ કરજે, ભાઈ પેલું કરજે, ભાઈ આમ કરજે, આ કરજે. જમવાનું યાદ લેવડાવવું પડે, ભાઈ જમી લે હવે. તો આ બધું મુખ્યત્વે બુધ ગ્રહને આધીન છે, બુધ ગ્રહને જવાબદાર છે. જ્યારે કુંડળીમાં બુધ નબળો પડે ત્યારે શું કરવું? બુધના માલિક ભગવાન ગણપતિને કીધા છે. તો જો તમારી સાથે પણ આ વસ્તુઓ બનતી હોય ને, તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિના 12 નામ બોલવાના. ભગવાન ગણપતિ એ બુદ્ધિના માલિક છે, માટે ભગવાન ગણપતિના 12 નામ, ફરી એકવાર 12, બધું મેં કીધું પહેલા, બધું 12 સાથે સંકળાયેલું છે. દિવસના કલાક 12, ઘડિયાળમાં કાંટા 12, શરીરના અવયવ 12, સૂર્યનારાયણના નામ 12, ગણપતિના નામ 12, મહાદેવ જ્યોતિર્લિંગ 12, મહિના 12, બધું 12 થી સંકળાયેલું છે. રાશિઓ 12, રાશિની અંદર જે ખાના છે એ પણ 12. બોલો, તો બધું 12 સાથે સંકળાયેલું છે. ભગવાન ગણપતિના 12 નામ બોલવાના છે. દર બુધવારે ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાની છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ. અને એક જ્ઞાનનો મંત્ર, બુદ્ધિનો મંત્ર આપું છું, તે મંત્ર મનમાં સ્મરણ કરજો જ્યારે પણ તમારી નવરાશની પણ. ઓમ જ્ઞાન જ્ઞાનેન્દ્રાય નમઃ, ઓમ જ્ઞાન જ્ઞાનેન્દ્રાય નમઃના મંત્રનો જાપ તમારા જ્ઞાનની તત્વ બુદ્ધિમાં વધારો કરે છે. ફરીવાર મંત્ર સાંભળી લેજો, લખવું હોય તો લખી લેજો. ઓમ જ્ઞાન જ્ઞાનેન્દ્રાય નમઃ. આનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય, દિવ્ય તત્વજ્ઞાનમાં વધારો થાય. તો જે વ્યક્તિ આટલું કરે છે તેની બુદ્ધિ પણ સારી રહે છે, યાદ શક્તિમાં પણ વધારો થાય છે, અને એમને કોઈ વસ્તુ જલ્દી ભૂલાતી નથી. યાદ શક્તિ એટલી પાવરફુલ બને છે કે એકવાર એને કહો એટલે તરત યાદ રાખે. તો આટલું નિત્યક્રમ કરવાનું છે. જે પણ વ્યક્તિને આના બુધને લગતી તકલીફ છે
તે જો ટચલી આંગળીમાં એક બુધનો પેલો નંગ આવે ગ્રીન કલરનો, જેને પન્ના કહેવાય, એ બુધનો નંગ પહેરે ને તો પણ બહુ સારું. તો જે લોકોને કદાચ આ મંત્ર જાપ કે આવું નથી થઈ શકતું, એ ગ્રીન કલરનો જે પન્નાનો રત્ન કહેવાય 4.5 થી 5 કેરેટની વચ્ચેનો પહેરવાનો રાખજો, લાભ થશે. તો એ પણ પહેરી શકો છો, એનાથી પણ લાભ જોવાશે. તો આજે આપણે વાત કરી બુધ ગ્રહ વિશે. બુધવાર છે, આજથી દર્શક મિત્રો તમે શરૂઆત કરજો, તમને લાભ જોવા મળશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને સમસ્યાની સામે લડી શકાય, નાના મોટા આમંત્રણ મળે, સામાજિક કાર્ય થાય. અચ્છા, કાલે કોઈને પણ વચન આપતા પહેલા 100 વાર વિચારજો. પીળો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, શત્રુઓની યાદીમાં વધારો થાય, લાગણી કોઈ દુભાય નહીં તેનું ધ્યાન રાખજો. પરસ્પર સંબંધ મજબૂત બને, ધાર્મિક કામમાં સફળતા મળે અને નવી જવાબદારી માટે તૈયાર રહો. નવી જવાબદારીનું સોપન થઈ શકે. કેસરી શુભ કલર તો શુભાંક 2 રહેશે. મિથુન રાશિ, ફ્રેશ અને ઉર્જાવાન રહેશો. શરીરમાં સ્ફૂર્તિ સાથે તમે કાલે તમારી નવી ઉર્જાને સારી જગ્યાએ વપરાશ કરી શકો છો. ખાસ નિર્ણય, મહત્વના નિર્ણય પર વાત થાય, મહત્વના નિર્ણયો લેવાય, ચર્ચા વિચારણા થાય. પોઝિટિવ વિચારોને આગળ વધવાનું છે અને તમારા વિચારોથી, તમારા મનથી લોકો તમારી પ્રશંસા કરશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મહેનતનું પરિણામ મળે, સારી મહેનતનું સારું પરિણામ મળશે. સંબંધોમાં સમરસતા જળવાશે અને શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. તમારા વાચા, તમારા શબ્દોથી લોકો આકર્ષાઈ શકે છે. તમારા શબ્દોને તમારી વાચાથી તમારા કામ નીકળી શકે છે, તો તેની ઉપર ખાસ ધ્યાન આપીશું. ધીરજ અને સહાનુભૂતિ સાથે કામ થશે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિવાળાને જૂની વાતો યાદ આવે, જૂની વિસ્મરણીય યાદો તાજા થાય. કોઈ જૂનું વ્યક્તિ તમને જીવનમાં મળી જાય કાલે પાછું. માનસિક સ્વાસ્થ્ય થોડું ડામાડોળ છે. સિંહ રાશિ, માનસિક રીતે હલી ગયા છો, ધ્યાન રાખો, પકડ મજબૂત રાખો મગજ ઉપરની. શક્ય હોય તો મેડિટેશન કરો. માનસિક શાંતિ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય એટલે ધ્યાન, મેડિટેશન. ઓમ. બહુ સારું દિવસ તમારા માટે કાલનો ચકાચક, મકામક અને ટકાટક છે. ચિંતા કરવાની જરૂર નથી. લાભદાયક દિવસ છે, લાભદાયી ફળ મળશે. પૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. તો કન્યા રાશિની વાત કરીએ. નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થાય, નવી મીટિંગ થાય, નવા વ્યક્તિઓ જોડે મળવાનું થશે. સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે. કાર્યભારથી થાક લાગી શકે છે. રહેઠાણ સંબંધી સમસ્યા એટલે કે જમીન મકાનને લગતી સમસ્યા છે, તે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે. આજુબાજુના આડોશ પાડોશથી પણ કાલે સાચવવાનું રહેશે કન્યા રાશિને. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી જી બેન, સંભળાય છે, બોલો. હા, જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 95. જી. જન્મ સમય છે બપોરે 11:55. જી. જન્મ સ્થળ છે ધારી. જી. એને લગ્ન યોગ કરે છે કે પાછું છે અને લગ્ન જીવન કેવું રહેશે? જી. ધનુ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, સોમવારનો દિવસ, 8મની તિથિ છે. તમે કુંડળીમાં જુઓ તો 7મા સ્થાનમાં શનિ છે, 5મા સ્થાનમાં ચંદ્ર છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ બનેલો છે. હવે છોકરાને શનિ 7મા સ્થાનમાં છે એટલે સ્વાભાવિક છે લગ્ન ખૂબ મોડા થાય. 7મે શનિ હંમેશા વ્યક્તિના જીવનમાં લગ્ન મોડા કરાવડાવે, ખાસ ધ્યાન રાખવાનું. મંગળ 7મે છે, શનિ 7મે છે, એમાં સ્વગૃહી કે ઊંચનો થઈને બેઠો છે કે વ્યક્તિના લગ્ન જીવનમાં ખૂબ મોડું થાય. તો હજી તો બેન 1.5 થી 2 વર્ષ રાહ જોવી પડશે લગ્ન જીવન માટે. તમારે સામેવાળી કન્યા કાં તો મંગળ કાં તો શનિવાળી જોઈશે. 7મે શનિ હોય
અને એમાં સ્વગૃહી હોય એટલે સામેવાળી કન્યાને કાં તો 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં શનિ કે મંગળ હોવો જરૂરી છે. તો આ વસ્તુની ખાસ નોંધ લેવી. એકંદરે એનું લગ્ન જીવન સારું જોવાઈ રહ્યું છે, પણ ફરી એકવાર મેળાપક કરીને એના લગ્ન કરવા પડશે. એનું લગ્ન જીવન સારું છે ત્યાં સુધી એને શનિના મંત્ર જાપ કરાવો. એમેથિસ કરીને એક રત્ન આવે તેનું એમેથિસ રત્ન ધારણ કરાવો. અને શનિનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. તો આ મંત્રનો જાપ કરાવો, એનાથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. 23/7/2016. જી. જન્મ સમય 1:15 બપોરે. શું છે? આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. 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 જી જી બેન બોલો. ટેકનિકલ ઇશ્યુ થઈ રહ્યા છે. આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. હેલો. જી બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. તારીખ 9/8/55. જી જન્મનો સમય. જન્મ 4/53. જી જન્મનું સ્થળ. વડોદરા. જી પ્રશ્ન શું છે? હેલો. જી તમારો પ્રશ્ન શું છે? હા, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એને PR માટે ફાઇલ મૂકી છે. જી તો એના માટે કેવું રહેશે PR થવામાં? જી મકર રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, બુધવારનો દિવસ, 14ની તિથિ, આયુષ્યમાન યોગ છે. જે પ્રમાણે કુંડળી બની છે 12મા સ્થાનમાં ગુરુ બેઠેલો છે અને ગુરુ વૃશ્ચિક રાશિનો બેઠેલો છે અને 9મા સ્થાનમાં બુધ છે. હવે એને પીઆરના યોગ હાલમાં થોડાક લાંબા છે. સપ્ટેમ્બર પછી એને કોઈ સારા યોગ બનતા દેખાય છે. ત્યાં સુધી એને થોડુંક એને કહેજો કે ભાઈ સંયમ રાખે. સમય વાર છે. સપ્ટેમ્બર ઓક્ટોબર પછી એના સારા યોગ બની જશે અને ચિંતા ના કરો, આગળ જતાં એને કામ પણ સારું થશે. ત્યાં સુધી તમે એને કહેજો કે એક મંત્રનો જાપ કરે. ઓમ સોમ સોમાય નમઃ. ઓમ સોમ સોમાય નમઃના મંત્રનો જાપ કરે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી બેન બોલો. હા, તારીખ છે 5/7/1977. 5/77. જી જન્મનો સમય. તો સવારના 8:15. જી જન્મનું સ્થળ. વડોદરા. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે અમારે જગ્યા હમણાં ઘર લેવું છે અને એ બરાબર છે અને વ્યવહાર છે જોયેલી છે પણ કંઈ મેળ નથી પડતો જલ્દીથી. જી કુંભ રાશિનો ચંદ્ર, મેષનું લગ્ન, શતભિષા નક્ષત્ર, 5મની તિથિ અને મંગળવારનો દિવસ છે. અને મંગળ મેષનો અત્યારે ઊંચનો થાય છે. ચિંતા ના કરો, એનું તમારું જે જમીન મકાનનું લગતું કામ છે એમાં સફળતા મળી જશે. દર મંગળવારે કેસરી ધજા હનુમાનજીને ચડાવજો, સાથે બુંદીનો લાડુ અને દાડમનું ફળ. ફરી એકવાર, એક કેસરી ધજા ભગવાનને ચડાવવાની, શ્રીરામ લખેલી, બુંદીનો લાડુ કેસરી કલરનું અને દાડમનું ફળ ચડાવવાનું. તમે આટલું દર મંગળવારે કરશો, ચોક્કસથી 7 મંગળવાર કરો, તમારું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. 12/2006. જી મારી આટીના ને જન્મ સમય છે સાંજના 2 ને 3 ની વચ્ચે. જી એને ગ્રાફિક ડિઝાઇન કરાવીએ કે? જન્મનું સ્થળ. મારી આટીના. જી બુધ એનો સારો છે. ગ્રાફિક ડિઝાઇનિંગનું કરાવવું હોય તો પણ વાંધો નથી. સાથે ટેકનિકલ લાઇનમાં કે પછી નેટવર્કિંગ લાઇનમાં જાય તો પણ વાંધો નથી. 3 વસ્તુ છે, 3 ઓપ્શન છે. એક ગ્રાફિક ડિઝાઇનિંગ, એક ટેકનિકલ લાઇન અને એક નેટવર્કિંગ લાઇન. તો આ 3માંથી કોઈ પણ લાઇનમાં જાય, ચિંતા ના કરો, એમાં એને સારું જ રહેશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને ધાર્મિક કાર્યોમાં ધન વપરાય, લગ્ન જીવન સુંદર જણાય.
વેપાર વિસ્તાર માટે કરેલા પ્રયત્નો સફળ થાય, કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને આશાવાદી બનશો, નવા કાર્યની શરૂઆત થશે, નવો પ્રસ્તાવ મળે. બીજાને ભરોસે બહુ ના રહેવું, અન્યના ભરોસા પર રહીશું તો કામમાં તકલીફ થઈ શકે એમ છે. તો કાલે લોકો ઉપર ભરોસો કરતા પોતાની પર ભરોસો રાખીને કામ કરજો, પરિણામ સારું મળશે. સોનેરી શુભ કલર શુભાંક 4. ધનરાશિ શારીરિક પીડા સહન કરવી પડે, નવા કાર્ય પૂર્ણ થાય, નાણાકીય નિર્ણય લેવામાં અનુકૂળતા રહે, વ્યવસાયિક ઉન્નતિની તકો વધે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને જમીન મકાન માટે દિવસ ઉત્તમ છે. ચાલવામાં ખાસ ધ્યાન રાખવું. બીજું, ભાઈ બહેનથી લાભ થાય. ચોક્કસપણે કાલે તમારા ભાઈ બહેન તરફથી તમને નાના મોટા લાભ જોવાશે. વ્યવસાયિક કાર્યોમાં સારા એવા લાભ થઈ શકે છે. વ્યવસાયિક કામમાં પણ લાભ જોવાય. નારંગી શુભ કલર શુભાંક 5 રહે. કુંભ રાશિની વાત કરીએ તો ધન સંબંધિત બાબતો ઉકેલાય. માતા પિતાના આશીર્વાદથી કોઈ સારા કાર્ય કરીશું. અન્ય જલ્દી પર લોકોનો વિશ્વાસ નહીં મૂકીએ. વિશ્વાસ લોકો પર મૂકીએ તો વિશ્વાસઘાત થઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો. ખર્ચ અને રોકાણ ઉપર નિયંત્રણ કાઢજો. ખોટા ખર્ચા થઈ રહ્યા છે, બહુ ખર્ચા સારા નહીં. પૈસા ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા એનું બજેટ બનાવજો. લીલો શુભ કલર શુભાંક 9 રહેશે. મીન રાશિની વાત કરીએ તો મિત્રોની મદદથી બહુ સારા કામ થાય. લગ્ન જીવનની અંદર સારી એવી મીઠાશ આવે. દિવસ સારો આનંદમય છે. નવા વિષયોમાં ધીરજથી નિર્ણય લેવા. નીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું કાલનું ટેરોટ આપણે કાઢીએ તો ભાઈ એક સરસ મજાનું કાર્ડ છે. 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવી રહી છે આપણે આ 2 ઓફ સ્વોર્ડ્સની ડિયર એન્જલ્સ, અને શું કહી રહી છે? તો એમાં લખ્યું છે તો એક તો પહેલાં કોઈની પર વિશ્વાસ ના કરતા ડિફિકલ્ટ ડિસિઝન લેવાશે. આ વખત એવા બનાવ બને કે નિર્ણય લેવામાં જ તકલીફ થાય. આ પાર કરું કે પહેલે પાર કરું, પણ એક ચોક્કસ ત્વરિત નિર્ણય લઈને આગળ વધજો. ચોક્કસ સમયમાં ચોક્કસ મુદતમાં કાર્યને પાર પાડવાનું રાખજો. આગળ જતાં મુશ્કેલી થશે, માટે અમુક સમયની અંદર અમુક કામ ચોક્કસપણે પાર કરજો. સાથે લોખંડવાળી અને પાણીવાળી જગ્યા ઉપર જવાનું ટાળજો આ વર્ષે. શું કરવાથી વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે જળ ચડાવવાનું રાખે અને રોજ સવારે 11 વાર ઓમ નમો ભગવતે વાસુદેવ બોલવાનું રાખે. વર્ષ આનાથી સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરીશું કે જે લોકોની યાદશક્તિ અચાનક ઓછી થઈ જાય છે, ઘણીવાર નાની મોટી વસ્તુઓ યાદ નથી રહેતી, તો આવું કેમ થાય છે? જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેનો ઉપાય શું છે? ખાસ કિશન મહારાજે આપણને આજે આ મુદ્દા ઉપર માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.